ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ તરીકે સુરેશભાઈ ખેમાભાઈ કટારાએ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. વિધિ વિધાન સહિત વર્ગ રીતે પદ ગ્રહણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તાલુકા પ્રમુખ તરીકે સુરેશભાઈ ખેમાભાઈ કટારાની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે તેજલબેન માનસિંહભાઈ ભાભોની વરણી કરાઈ. ત્યારે ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ તરીકે સુરેશ ખેમાભાઈ કટારાએ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો છે. ઉપપ્રમુખ તરીકે તેજલબેન માનસિંહ ભાભોર તાલુકાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુ કટારા તેમજ પાર્ટીના એવા બીડી વાઘેલા તેમજ પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઝાલોદ પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ તરીકે પદ ગ્રહણ સંભાળેલ છે. તો કોઈ બી કામ હશે ઝાલોદ તાલુકાનું તો આપણે સાથે હળીમળીને કામ કરશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એવી રીતે આપણે કામ કરશું. જય હિન્દ. ભારત માતા કી જય. આજ રોજ તારીખ 3/6/2026 વાર બુધવારના રોજ તાલુકા પંચાયત ઝાલોદનો પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળેલ છે અને મારી પાર્ટી અને તમામ હોદ્દેદારો તથા કર્મચારીગણ તથા મારા વડીલોને સાથે રાખીને પ્રમુખનો ચાર્જ સંભાળેલ છે. એમાં 2.5 વર્ષ માટે આ પ્રમુખનું સ્થાન લીધેલ છે. તે સારી રીતે નિભાવીશ અને કોઈ પક્ષને અન્યાય થાય એવું કામ કરીશ નહીં એવી આશા સાથે હું આ મારા પ્રજાજનોને આશ્વાસન આપું. જય હિન્દ, જય ભારત. વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્ય ટીવી ન્યૂઝ દાહોદ.